ગણપતિ, ગજપતિ, અશ્વપતિ, પ્રજાપતિ, સુવર્ણ રક્તપતિ, અષ્ટવધાન જાગૃત, અષ્ટપ્રધાન વિશિષ્ટ, ન્યાયાલંકાર મંડિત, શાસ્ત્રાસ્ત્ર શાસ્ત્ર પારંગત, રાજનીતિ ધુરંધર, પ્રૌઢ પ્રતાપ પુરંધર, ક્ષત્રિય કુલવતંસ, સિંહાસનાધીશ્વર, રાજાધિરાજ, યોગિરાજ, હિન્દવી સ્વરાજ સંસ્થાપક, શ્રીમંત 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 રાજા છત્રપતિ શિવાજી મહારાજ કી જય. અરે ભાઈ હીરોજી, કોઈ સંદેશ આવ્યો કે નહીં? આપણે અહીંયાની ભૂમિ પર અધિકાર તો જમાવી દીધો, પણ જો હવે અહીંયાનો ખજાનો કોઈ બીજી જગ્યાએ ન જાય એની વિશેષ જવાબદારી આપણે જ ઉપાડવી રહી. મહારાજ, આભાજી સોમદેવ સૈનિકો લઈને જ ગયા છે, ખજાનો લઈને જ આવશે. આપ ચિંતા ના કરો દેવ. ચિંતા કેમ ન કરવું? સ્વરાજ્યના વિસ્તારની સાથે એની સુરક્ષા અને સુવ્યવસ્થાની જવાબદારી પણ અગત્યની છે. આપણો ઉદ્દેશ પ્રજાને સુખી કરવાનો છે. ધન ધાન્ય સિવાય પ્રજાને સુખી કરવાનું કાર્ય કેવી રીતે આગળ ધપશે? મહારાજા શિવાજી મહારાજની જય હો, પ્રજા હૃદય સમ્રાટની જય હો, શિવાજી મહારાજની જય હો. આવો સોનદેવ, આવો. હું આપની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. કહો, શું સંદેશ લાવ્યા છો? અરે શું વાત કરું મહારાજ, તંગ પહાડોની વચ્ચેથી ખજાનો વિજાપુર જઈ રહ્યો હતો. પર્વતો, ટેકરીઓ અને જાડી ઝાકરા વચ્ચે આપણા સૈનિકો છુપાઈને ઘાત લગાવી બેઠા હતા. જ્યારે હુમલો કર્યો ત્યારે વિજાપુરના સૈનિકો અવાક થઈ જોતા જ રહી ગયા. જેવું તેમણે જોયું તેવું તેમણે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય મહારાજ. તુરંત જ તેઓ હાથ ઊંચા કરીને શરણમાં જ આવી ગયા હતા. વાહ વાહ મેરે શેર, સોનદેવજી વાહ. મને તમારી ઉપર વિશ્વાસ હતો જ કે તમે આ કાર્ય પૂર્ણ કરીને જ આવશો. મહારાજ, આપના આશીર્વાદથી વિજાપુર જઈ રહેલો ખજાનો અમોએ આપણા અધિકારમાં લઈ લીધો છે. સાથે બીજી પાલખીઓ લઈને સૈનિકો આવે છે. આ ખજાનાની સાથે મોહમ્મદ મુલ્લાને અને તેના સાથી સૈનિકોને પણ બંદી બનાવીને લાવ્યા છીએ. હવે આની સાથે કેવો વ્યવહાર કરવો એ તમે આજ્ઞા કરો મહારાજ. વાહ વાહ, શાબાશ આવાજી, શાબાશ. સોનદેવજી, આ ખજાનો શાસન અધિકારીઓને હવાલે મોકલી આપો, અને જ્યાં સુધી હું નિર્દેશ ન આપું ત્યાં સુધી આ બંદીઓને કેદી બનાવી દો. પરંતુ યાદ રહે, એ લોકોને ખાવા પીવાની તથા રહેવાની સંપૂર્ણ સુવિધાઓ આપવાની છે. એમ જ થશે મહારાજ. અરે આ બીજી પાલખીમાં શું છે આબાજી? મહારાજ, આ આક્રમણ દરમિયાન એક બીજો ખજાનો પણ આપણને મળ્યો છે. વાહ આબાજી વાહ. હીરા જવાહરાત સિવાય એવો તે કયો ખજાનો લઈને આવ્યા છો? મહારાજ, જન્નતની હૂર જેવી સુંદર મુસલમાન શાહજહાની બેગમ છે. આબાજી, બેશરમ, આવું હલકું કામ કરતા તમારા હાથ તૂટી કેમ ન ગયા? આવી હલકી વાત કરતા તમારી જીભ કપાઈ કેમ ન ગઈ? મહારાજ, આ તો આબાજી, તમને અમારો પરિચય હોવા છતાંય અમને ઓળખી પણ ન શક્યા? હું ક્યાં મોહમ્મદ બિન કાસિમ છું, જેણે રાજા દાહિરની દીકરીઓને લૂંટનો માલ સમજીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આબાજી, આપણે સ્વરાજ્ય સ્થાપવાનો સંકલ્પ શા માટે લીધો છે તે ખબર છે? શું પર સ્ત્રીના શીળ લૂંટવા માટે?
શું સામાન્ય પ્રજાને મારીને તલવારની તરસ છીપાવવા માટે? અરે આવું જ જો આપણે પણ કરીશું તો આપણામાં અને મુગલ આતતાઈઓમાં ફરક શું રહેશે? મને પસ્તાવો થઈ રહ્યો છે. આપ મને જે દંડ આપશો એ મને મંજૂર છે. આભાજી દંડનો પ્રશ્ન નથી. પ્રશ્ન છે આપણા સંસ્કારો અને મર્યાદાઓનો. મને મારી માતાએ જે સંસ્કારો આપ્યા છે તે હું ક્યારેય છોડી ન શકું. મારા ગુરુજીએ રાજ તિલક કરતી વખતે માં ભવાનીની પ્રસાદી આ તલવાર આપતી વખતે મને કહ્યું હતું, બેટા, આ તલવારનો પ્રયોગ કેવળ ધર્મની રક્ષા માટે જ કરજે. એ હું ક્યારેય ભૂલી ન શકું. મહારાજ, આપ મને કહો કે હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું? નહીં આભાજી, આજે પ્રાયશ્ચિત તો મારે કરવું પડશે. સોનદેવજી, મોહમ્મદ મુલ્લા અને તેમના સૈન્યને તેની બેગમ સહિત છોડી દો. મહારાજ, આબાજીથી જે ભૂલ થવાની હતી તે થઈ ગઈ, પરંતુ આવી રીતે હાથમાં આવેલા દુશ્મનને જવા ના દેવાય. રાજનીતિ આવું જ કહે છે. આજે રાજનીતિ પર ધર્મનીતિનું શાસન થશે. આજ મારું પ્રાયશ્ચિત છે મંત્રીજી. મંત્રીજી, છોડી દો બધાને. सुभान अल्लाह, ये मैं क्या सुन रहा हूँ? मुझे अपने कानों पे यकीन नहीं होता. જાઓ મુલ્લા, તમારા બેગમને સાથે લઈ જાઓ. અમારા કેટલાક સૈનિકો પણ તમારું રક્ષણ કરવા સાથે આવશે. જી મહારાજ, બધી વ્યવસ્થા થઈ જશે. આભાજી, હિરોજી, નાનાજી, નાંદોડજી, તમે બધા કાન ખોલીને સાંભળી લો. હિન્દવી સ્વરાજ્યનું કાર્ય કરતી વખતે દરેક પારકી સ્ત્રી આપણી માં છે, આપણી બેન છે. જો આપણે સાચા હિન્દુ છીએ તો જાનીમાં જાની દુશ્મનની વહુ દીકરી પણ મા બહેનો સમાન છે. કોઈ પણ નાત જાતની હોય તો પણ એ ધર્મપુત્રી છે. આજે મુગલ સલ્તનતનો શહેનશાહ બધાને પૂછતો ફરે છે કે આજે મારું આવડું મોટું સામ્રાજ્ય છે, આટલી મોટી ફોજ છે, તેમ છતાંય હું આ શિવાજીને હરાવી કેમ નથી શકતો? એને બંદીવાન બનાવી જેલમાં કેમ નથી નાખી શકતો? કેમ આમ જનતાને એ પ્રિય બનતા જાય છે? એની પાસે એવો તો કયો જાદુ છે જે મારી આખી સલ્તનત કરતા પણ વિશેષ છે? એનો જવાબ આજે હું આપું છું. એની પાસે ચારિત્ર્યના સંસ્કારો નથી જે મને આ ભવ્ય ભારત ભૂમિ, મારા માતા, મારા પિતા અને મારા ગુરુએ આપ્યા છે. એની પાસે એવા ધર્મ ઉપદેશ નથી જેના પર એ ચાલીને પોતાની પ્રજાનું કલ્યાણ કરી શકે. દેશની આવનારી પેઢી મને યાદ કરશે તો તે મારા સંસ્કારથી યાદ કરશે, મારા ચારિત્ર્યથી યાદ કરશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. मातृभूमि पर सर्वस्व नौछावर करके बचाए थे अपनों के प्राण. ऐसे वीर धरती पुत्र मराठा गौरव थे दक्षिण के शेर श्री 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 छत्रपति शिवाजी महाराज.
जय भवानी जय भवानी हम सब मर्द मां बड़े बड़े खुशाल हैं अब हर एक दिन पर आज का त्योहार है अब ये शीश ना झुके तेरी आज हम सके तेरे महाराज का खात्मा करने आया मुगलों का जीता जागता शैतान कदम से उसके धरती कांपे नाम था उसका अफजल खान आओ शिवाजी आओ आओ हमारे गले लग जाओ बाहों में गर्दन दबाकर के खान ने पीठ पर खंजर मार दिया महाराज को शक तभी हो गया मां भवानी का स्मरण किया और फाड़ के रखा पेट खान का शेरे नाखून से वार किया अब ये शीश ना झुके तेरी साथ हम रखे तेरे